મારું નામ યુગમ છે અને આજે છે 365 દિવસ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 116. બસ હવે હમણાં વાગ્યા છે 10:16 થઈ છે, સવા 10 થયા છે અને કંપની પર આવી ગયો અને હવે આપણી જગ્યાએ શાંતિથી બેસીએ અને અમુક કોલ્સ આવશે. અને મેં તમને કહું છું કે જે વિચારું છું ને મેં એ જે થઈ ગયું ને તમે કહેશો કે હું એના મસ્ત કામ તું છે, તો હમણાં બધું પ્લાનિંગમાં લાગેલો છું. ધીમે ધીમે બધું એક્ઝિક્યુશન થશે, બધું ધીમે ધીમે. બસ હવે અહીંયા આવ્યો છું, હવે અહીંયા રહીશું અને બપોર હવે જમવા જઈશું કેન્ટીનમાં, ત્યારે કંઈ બ્લોગ ચાલુ કરીશું આપણે. અને કે હવે તો અહીંયા બી છાયા રહેતો નહીં, એમ તો વાંધો ને વરસાદ પડી ગયો એટલે તડકો ઓછો થઈ જવો જોઈએ, પછી કંઈ કહેવાય ના. એટલે એવું કંઈ કામકાજ છે. અને ચોમાસામાં ફરવા જવાની જે વસ્તુ અલગ જ છે, તો આપણે બી કંઈક હવે હિલ સ્ટેશનમાં કંઈ ગોઠવીશું. લિટરલી છાંયો કશું છે જ નહીં યાર, જોએ અહીં છે તો પણ આટામાં આપણી ગાડી ફિટ થાય નહીં. અને અહીંયા છે ત્યાં છે, ત્યાં કદાચ આવી જાય. અને આ બાજુ બી કંઈ બહુ કંઈ દેખાતો નહીં યાર. કોઈ રીતે મૂકે ગાડી કંઈ સેટિંગ કરીને કશું મૂક્યા કરે ગાડી. સો ગાઈસ 12:30 વાગી ગયા છે, 12:33 થઈ ગયા છે. તો એમ તો યુઝલી આટલું વહેલું ખાતો નહીં મેં, પણ ખબર આજે વહેલું ખાવા મન થયું ને ભૂખ બી આવી છે. તો બાકી એમ નોર્મલ કેટલા 1:30-2 વાગે જેવું, 2 તો નહીં 1-2 વાગે જેવું ખાવું, કેમ કે બધાથી એવી ટેવાઈ ગઈ છે કે મોડી ખાવાની. તો આજે ભૂખ લાગી આજે ખાઈ આવું અને જમીન આવી. બેસિકલી હવે પહેલાં કેવું બહાર ખાતા હતા, બહાર મીન્સ કે પાર્સલ લઈને કે ખીચડી કે એમ કશું બહારથી પાર્સલ લઈને આવતા હતા, પણ હવે એમાં મજા નથી આવતી. અને કેન્ટીનમાં મજા નથી આવતી, પણ શું કરવાના, મજબૂરી ના માણસ. એટલે જી. અને બીજું બતાવો હું અને યાદ જ કહું તો થોડી પહેલાં કે ખાવાનું ખાઈએ કેન્ટીનમાં ને પછી જોઈશું આગળનું કામ. અને ભાઈ મેં જો એક બાજુ એ છે, આ એક બાજુ રૂમાલ, પછી પૂરી ગાડી એકદમ પેક કરી દેલો. અને અહીંયા આગળ બધી છટલી આવે પેલી સિલ્વર ટાઈપની, એ ટાઈપની મસ્ત ગાડી. એક તડકા એટલે રસકાળ ઢૂંઢતો રસકાળ નહીં, ઢૂંઢો રસકાળ બી નહીં આવે અને તડકો બી નહીં આવે, એટલું મસ્ત ગાડી પેક કરી દેલો ને. તમને દેખાય પાછા આવીશ ત્યાં દેખાઈશ તમને હું, એકદમ જેલ બ્લેક ગાડી. Later that same evening. સો ગાઈઝ રાતના 9:15 વાગી ગયા છે અને તમારો ભાઈ આવી ગયો છે પાછા ભરૂચ. અને આજે તો મોડું થઈ ગયું, ઓલમોસ્ટ કેટલા 7:30 જેવું નીકળ્યા કંપની પરથી. અને ટ્રાફિક નહીં મળે એટલે સારું કહેવાય, એટલે બહુ મોડું બી નહીં બહુ વહેલું બી નહીં, એટલે ટાઈમ પર આવી ગયા. તો હવે બસ હવે ઘરે જઈએ. અને સાંજે એટલે બ્લોગ ના કર્યો કેમ કે ભાઈ ચાર્જિંગ આવતું નહીં, અને ચાર્જિંગમાં મૂકને આમ ટાઈમિંગ બહુ લે છે આઈફોન ચાર્જિંગ કરવામાં. તો એનો રસ્તો બી આપણી પાસે કયો છે. તો બીજો મોટરોલાનો કે OnePlus ફોન જોયો તો બીજો સારો મેં, એટલે આ આઈફોન તો રાખીશ જ, પણ બીજો એક સેકન્ડલી ફોન લેવાનું છું મેં. તો મેઇનલી ફોન ખોલશે આવું કામ છે બધું એન્ડ્રોઈડ પછી કરી લઈશ, અને આઈફોનમાં ખાલી ઓનલી ફોર બ્લોગિંગ. તો એવો વિચાર છે. આઈ થિંક મોટરોલાનો ફ્યુઝન 670 કેવો હતો, અને OnePlusનો CE6 લાઇટ કેવો કયો હતો. ઓલમોસ્ટ આ બે ફોન કન્ફ્યુઝ છું મેં. તો લગભગ આ તો બુધવાર ને તો ગુરુ શુક્ર શનિ રવિવાર સુધીમાં મેળ પાડી દઈશું નવા ફોનનો. તો બસ હવે ઘરે જઈએ ને ઘરે જઈને જમી કરીને જોઈશું હવે આગળનું પ્લાનિંગ.